અમીરગઢમાં ખાડાઓનું રાજ, તંત્રના પાપે લોકોને ભોગવવાનો વારો। અમીરગઢમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તાઓ બિલકુલ બિસ્માર હાલતમાં પડ્યા છે। ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે। લોકો ગાડી લઈને કે બાઇક લઈને રસ્તાઓ પર ચાલી પણ નથી શકતા। આ રસ્તાઓ પર થઈ છે તમામ અધિકારીઓ પસાર થાય છે, પણ તે લોકો પણ આંખ આડા કાન કરી અને રવાના થાય છે। ખુદ તાલુકા વિકાસ અધિકારી પસાર થાય છે, પણ તેમને પણ આ ખાડા દેખાતા નહીં હોય। જો કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ જવું હોય તો આવા રસ્તાઓને કારણે તેમની જાન પણ જઈ શકે તેમ છે। આ અંગે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, તો શું આ રસ્તાઓ તેમને દેખાતા નહીં હોય? જો કોઈ પથરીના પેશન્ટને દુખાવો પડે તો આવા રસ્તાઓને કારણે વગર ઓપરેશને પથરી નીકળી જાય। માટે તંત્રના પાપે બધાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, પણ તંત્ર તો જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યો હોય તેવું કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે। તાત્કાલિક ધોરણે આવા રસ્તાઓનું રિપેરિંગ થાય તેવી ગામ લોકોમાં માંગ ઉઠવા પામી છે।